વીર ભાઈ બાપ હે આહા કા મરજે કા મારજે ને તારી પીઠ દેખાડીશ નહીં આજ નક મને મારી સયર મેણા મારશે તું કાયર ઘરની ના હે જનુની જણતે એવા ત્રણ નર જણજે કા ભગત કા સુરવીર અને કા એવો દાદાર નથી રહેજે તું પેટ વાંજણી તારું મત ગુમાવીશ નૂર સાહેબ જેને કાંઈક કર્યું છે એના દુહા હોય એના ભજન હોય એના કીર્તન હોય ને એની વાતો હોય એવા વીર વંશરાજને અમારા દાસભાઈ ખૂબ માને છે અણોલવાળા જીગાભાઈ ની ખાસ ફરમાશ હતી કે વીર વંશરાજને યાદ કરો પણ સાજ એ આવા લીલા માંડવાની હેઠ એમ કહેવાય કે પહેલું મંગળ બીજું મંગળ અને ત્રીજું મંગળ જ્યાં ફેરા સોરીનો માંડવાની માલપા ફરે છે ત્યાં વરદ ચારણના આયે આવીને એટલું કીધું કે હે સુરવી એ બાપ ધણી આવ્યું ધણહે ખાડું આવ્યું ખાખરે પણ જેની દૂધલીએ દીવા બળઈ મારી વેગડ ગા નથી આવી બાપ હજી તો આશા ભરી નાર પીળું પસપસતું પાનેતર ઓઢ્યું છે હાથે મીંડોળ બાંધ્યો છે એમનો અને લીલા માંડવાની હેઠ એમ કહેવાય કે પહેલું મંગળ બીજું મંગળ અને ત્રીજું મંગળ ફેરા ફરે છે બાપ હે પણ વરદ ચારણના આયે આવીને અવાજ કર્યો કે હે સોલંકી સુરવી હે વીર વંશરાજ હે બાપ ધણી આવ્યું ધણહેર ખાડું આવ્યું ખાખરે પણ જેની દૂધલીએ દીવા બળઈ મારી વેગડ ગા નથી આવી બાપ હે બાપ મારી વેગડ ગા નથી આવી મારા આંગણાની માલપા એક વેગડ ગા છે ઈ આવે અને ઈ ગાયને ધોઈ અને અમે વાળું શિરામણ કરીએ એટલે અમારા દિલની માલપા દીવા થઈ જાય એવું અમને લાગે ઈ આજ મારી વેગડ ગા નથી આવી બાપ અને તેથી એમ કહેવાય ચોથું મંગળ ફેરો ફરે ને વીર વંશરાજ હો બાપ ડોકમાંથી વરમાળ કાઢી અને હાથમાં તરવાર લઈ અને ઘોડી માથે સવાર થઈ અને સાહેબ નીકળી જાય ગાય માતાજીની વારે અને વરદ ચારણના આય એક ટકોર કરે હો બાપ શું કે મોર પોપટ ને પારે વાતણી અને હવે રાણા હવે રમતું મેં પણ ધરને તું હવે ખાડા નાખે એ મારી વેગડ કારણ વીર વાછડા મોર પોપટ ને પારેવા તણી રાણા હવે તું રમતું મેલ પણ ધરને તું ખાંડા ના ખેલ મારી વેગડ કારણ વીર વાછડા અને સાહેબ હાલી નીકળે પણ ઈ એમ કહેવાય આશા ભરી નાથ હજી તો જેનો એમ કહેવાય સોરીનું મંગળ એક ફેરો બાકી છે ઈ માંડવાની ઉસાળી બાઈ ઊભી છે અને સોલંકી સુરવીર વીર વંશરાજ ને કે શું કે કા મરજે અને કા મારજે ને તારી પીઠ કોઈને દેખાડીશ નહીં યાદ પણ મારી સયાર મારી સયરી મન મેણા મારશે અરે રે કેસે કે કાયર ઘરની ના અને સાથ સોલંકી વીર વંશરાજ હાલી નીકળે આ સુરવીર નું ગાવું હોય તો લોકગીત નો ગવાય એ આનું ગાવું હોય તો ભજન નો ગવાય પણ આવા વીર વંશરાજ માટે તો રાહડા ગવાય તેથી કવિ લખે બાપ શું કે એવા મંગળ વરતાણા રૂડા માંડવે એવા મંગળ વરતાણા રૂડા માંડવે આ દાસભાઈ યો આ જીગાભાઈ રાવડી બાપ એ દાદુ આવે બાપ ગાય વાળી જાય દીધી ગોવાળે
સડિયો રે ધીગાણે વીર વાછડો સડ્યો ધીગાણે વીર વાછડો જો બા આય વીર વંશલા ગાય હાટું થઈ અને પોતાના માથા પડે મેદાનમાં ધડ ધીંગાણે જાય સાહેબ મોરડિયા પરિવાર અને એમાં અમારે દાસભાઈ કદાચ અહીંયા બેઠા હોય વીર વંશરાજને યાદ કરે મામાને યાદ પડે અને જો સંકટ વેળાએ ભલામણા આવે નહીં તો એ વીર વંશરાજ ન કહેવાય પણ બહુ સાચી વાત કે અષાઢી બીજ સાહેબ એક બહુ અઘટિત ઘટનાની બીજ છે શ્યાણી અને વિજાણન થઈ ગયા આવા સુરવીરો થઈ ગયા એના માટે અષાઢી બીજ આવે એટલે મને યાદ આવે હે બાપ આહા જંતર ભાંગ્યું તડ પડી તૂટ્યો મોભી તાર પણ મારી વેદાની હે શ્યાણી તારા વિના મારું જંતર કાઢે નહીં રા ચોમાસાનો સમય એક આવા વિજોગી હોય એને દર્દ થાય ને એક એવા સત્ય પ્રેમી હોય એને દર્દ થાય સાહેબ તેથી એમ કહેવાય આશા ભરી નાર લીલા માંડવાએ ઊભી છે અને પોતાનો પરિણો પોતાનો પ્રિય એમ કહેવાય કે ભલામણા ઓરતા અધૂરા મૂકી અને ગાયની વારે ગયા છે જેના માથા પડે અને ધડ ધીંગાણે જાય અને ઈ પાળિયા થઈને પૂંજાને એવા વીર વંશરાજને યાદ કરી કવિ કે બાપ આવો અડધી રાતનો બોલ્યો મોરલો આવો અડધી રાતનો બોલ્યો મોરલો બળદાને બહુ બાળે સખી સી મળ્યું યજવાળે સયર શું કરું સયર શું કરું સયર શું કરું દેવા આ માણિયા
સોકલડીને દેજો રે સંદે મારી સોકલડીને દેજો રે સંદે શ્યામને ભૂલી નથી નવને હું તો ચુંદલડી તુને મળતો કે સયર શું કરું ઓ સયર શું કરું આવો અડધી રાતનો બોલ્યો મોરલો પણ ક્યારે વગાડવાનું કારણ એટલા માટે ઈ છે સાહેબ કે દેશ માથે બધા મારા ને તમારા યુવાનો સાહેબ પેરી ભરીને ઊભા છે ને એટલે આપણે લેરખો લૂટી એટલે આ વગાડવું એના માટે યાર